સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નારાયણપુરા ગામે વાવાઝોડાના કારણે ઘરોના પતરા ઉડી જવાથી કેટલાક પરિવારો રોડ પર રહેવા લાચાર બન્યા હતા। આ પરિવારો ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, જ્યારે ચક્રવાતી વાવાઝોડાને કારણે આ વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો। વડાલી તાલુકામાં નારાયણપુરા ગામ આવેલું છે। એમાં વણઝારા સમાજના લોકો વસે છે। એમાં કાલે સાંજે 4 બજાના ગાળામાં અચાનક વાવાઝોડું આવવાથી ઘણાના લોકોના નુકસાન થયું છે, મકાન ઉડી ગયા છે। એનાથી લોકો બહાર બેઠા છે। આજની તારીખમાં એનાથી થોડું ઘણું વરસાદ પડ્યું છે, લોકોની ચાર થોડી ઘણી હતી એ બગડી ગઈ છે અને લોકોને હાલ બહુ નુકસાન થયું છે। એના કારણે સરકારશ્રીને બહુ વિનંતી છે કે આ લોકોને કંઈક લાભ મળે એવું કંઈક પ્રયત્ન કરે। મારું ગામ નારાયણપુરા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા। મારું નામ વણઝારા વિક્રમભાઈ જીવાભાઈ। કાલે વાવાઝોડું આવવાથી ઘણું નુકસાન થયું છે નારાયણપુર ગામમાં અને કાલે મારા બુનના 10 દિવસ પછી લગ્ન છે। લગ્નના કારણે બધા પતરા ઉડી ગયા છે। કલર મારીને અમે ભાઈ પાલ્યા ત્યાં 2-3 દિવસ થયા છે। તો આ નારાયણપુરમાં ઘણું નુકસાન થયું છે। તો સરકારશ્રીને વિનંતી કે જેમ બને એમ થોડું ઘણું લાભ આપે તો સારું છે। મારા બુનના બેના લગ્ન છે ને આજે ઘર ખાલી થઈ ગયું છે। વડાલી તાલુકાના અરસામડા ગામમાં ગઈકાલે વાવાઝોડું આવવાથી બહુ જાનહાનિ થઈ છે। બહુ લોકોના ઘરોના પતરા પણ બધા પડી ગયા છે। હાલ અમારો એરિયા એવો છે કે જેમાં લોકો મજૂરી કરી અને એમનું ગુજરાન ચલાવે છે, બીજી કોઈ સહાય નથી। આ વર્ષ એકદમથી દુષ્કાળવાળો વર્ષ છે। આ સરકાર કુદરતનો આ પ્રકોપ લોકો ઉપર પડ્યો છે। સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે આનો તમે કડક પગલાં કંઈ જલ્દી નિર્ણય લઈ અને લોકોને એમને સહાય મળે અને જલ્દી એમના પગે પાછા ઊભા રહે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનું આ એક નારાયણપુરા ગામ છે। કાલે જે 4 વાગ્યાના સુમારે જે અતિશય તીવ્ર પવન જ્યારે આવ્યો હતો, એ વાવાઝોડા અને ચક્રવાત સ્વરૂપે જે પવન આવ્યો હતો ત્યારે નારાયણપુર ગામની અંદર 100થી વધુ મકાનોના પતરા ઉડી ગયા હતા અને મોટું નુકસાન થવા પામ્યું હતું। ત્યારે અબતકની ટીમ જ્યારે નારાયણપુરા ગામે આવી છે ત્યારે ગ્રામજનોને આપણે પૂછીશું કે તમારે શું નુકસાન થયું છે। આ વાવાઝોડું આવવાથી અમારે નુકસાન થયું છે। અમને આવી ખબર નથી કે આ વાવાઝોડું અગણાક ચકતે આવશે। ઘરનું મકાન બધું તૂટી ગયું છે। અમારે રહેવા માટે પણ કશું જ નથી। આધાર અમે કેવી રીતે અહીંયા રહીએ? તો અમારે કેવું ખાવા પીવા બધું હજુ કશું જ નથી રીધું। અમારે બહાર બેઠા છીએ। અમે સરકારની વિનંતી છે કે અમને કોઈ ગમે તે આશા અપાવે। તો આ ગ્રામજનો આ બહેને કહ્યું કે જે અમારા જે છત ઉપરના જે પતરા છે એ તમામ ઉડી ગયા છે। હાલ અમે ઘર વિહોણા થઈ ગયા છે। અમે અમારું આખું કુટુંબ બહાર બેસી રહ્યું છે। અત્યારે ગરમી, પવન, ઠંડી કે જે વરસાદ આવતો હોય તો પણ અમારે ભીંજાવવું પડે છે અને અત્યારે બહાર બેસી રહ્યા છે। તો સરકારને વિનંતી કરે છે કે અમારું કંઈક કરે, કારણ કે આ તીવ્ર પવનની અંદર જે પતરા, જે લોખંડ, જે સિમેન્ટના હતા એના ભૂકા ઉડી ગયા છે, ટુકડા થઈ ગયા છે। હાલ એમની પાસે કોઈ વ્યવસ્થા છે નહીં। તો સરકારને આ વિશે ધ્યાન રાખવું જોઈએ અને એમની જે મકાનોને આ જે નુકસાન થવા પામ્યું છે એમને મદદરૂપ થવું જોઈએ। બોલો। હા, હલો સાહેબ, હું પંચાયત સભ્ય છું અને બધું ગામની અંદર 75% મકાનો બધા ઉડી ગયા છે, બરાબર? અને બધું નિરીક્ષણ કરતા જોયું કે મકાનો પતરા કોઈ લીધા નથી માણસોને, કોઈના હાથ પગ તૂટી ગયા છે ને એવું બધું નુકસાન બહુ થયું, બરાબર, ગામમાં। એટલે સરકારશ્રીને કોઈ વિનંતી કરીએ કે ગમે તે લાભ ગરીબોને આપે। ગામના જે પંચાયતના સભ્યને આપણે પૂછ્યું ત્યારે એમને કહ્યું કે અમારા જે મોટાભાગના ગામના જે લોકોના જે ઉપરના જે પતરા જે છે સિમેન્ટના એ તૂટી જવા પામ્યા છે। ઘણા પશુઓને નુકસાન થયું છે, કોઈને હાથ પગ ભાગ્યા છે। તો આવા બધા પ્રશ્નો ઘણા બધા બન્યા છે, કારણ કે જે પવન જે હતો એટલો સ્પીડમાં હતો, એટલો ભયંકર હતો કે જે આના કારણે આ નારાયણપુરા ગામમાં તારાજી સર્જી છે। આના લીધે આ ગ્રામજનો હાલ ચિંતિત છે, પરંતુ હજી સુધી કોઈ તંત્ર આ જે નારાયણપુરાની અંદર ફરક્યું નથી। તંત્રએ કોઈ આ વિશે કોઈ તકેદારી રાખી નથી। હાલ અબતકની ટીમ જ્યારે નારાયણપુરામાં આવી છે ત્યારે ગ્રામજનો પોતે વિનંતી કરી રહ્યા છે કે અમારું કોઈ સરકાર જુએ। સંજય દીક્ષિત, સાબરકાંઠા, અબતક ન્યૂઝ।